ઘરમાં સૂતા લોકોને અંદાજો પણ નહીં હોય કે આજે મોડી રાત્રે આવી દુર્ઘટના સર્જાશે, જેનો કોઈએ અંદાજો પણ નહોતો લગાડ્યો તેવું કંઈક તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલા ઉડનદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં બનવા પામ્યું હતું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું, પરંતુ બિલ્ડરની કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા મટીરીયલ સામે સવાલો ઊભા થયા છે. બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલું ઉડનદીપ કોમ્પ્લેક્સ અંદાજિત 20 વર્ષ પહેલા બનેલું છે. અહીં મોટી સંખ્યામાં લોકો રહે છે અને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે, જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવા ઉડનદીપ કોમ્પ્લેક્સના એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો ઘોર નિંદ્રામાં હતા. તેવામાં કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. બોમ્બ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પ્લેક્સમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યા હતા. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પ્લેક્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સમગ્ર મટીરીયલ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે દુર્ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ શું પગલાં લે છે. લઈ લઈએ બાઈક. આપણે તો થોડું બહાર જ ફરતા હોય એટલે બહાર જ બેઠા બે 2018ની અંદર મેં એક એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર. એની અંદર મેં એમને કીધું હતું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે, તમે એકવાર આવીને ઇન્સ્પેક્શન કરી જાઓ. એ લોકો આવ્યા, બટ એ પછી એ લોકો એવું કહીને ગયા કે 40 વર્ષ કોમ્પ્લેક્સને કંઈ થાય નહીં. બટ એના પછી ઘણા ઇસ્યુ થયા. આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે. પહેલાં બી બનાવ બની ચૂક્યો છે. આ અમારા ભાઈ છે, તમારા સ્ટાફ, એ નીકળ્યા પછી 5 મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે 1:30-2 વાગ્યા પડ્યું છે. અમે આ અરજી પણ આપેલી છે, પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્સની હાલત બહુ ડાઉન છે, ક્યારે બી આખું પણ પડી શકે છે, એવું નથી કે બી નાનું મોટું છે. એટલે આના માટે અમારે રિકન્સ્ટ્રક્શન બહુ જરૂરી છે. ભયજનકમાં એવું છે કે 100% છે. ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્સ આખું જઈ શકે છે, કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે 1:30 વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી, કારણ કે ડર ભય પેદા થઈ ગયો છે. અનિલ નામ. શું કહેશો, આ બિલ્ડિંગ કેટલી જૂની છે અને કઈ રીતે પડી છે, શું ઘટના બની છે? ये 2002-3 का कंस्ट्रक्शन है और थोड़ा सा ऊपर करेंगे क्या, 2002-3 का कंस्ट्रक्शन है ये. चल रहा था काफ़ी समय से, जो है प्लास्टर है निकल निकल के गिर रहा था. फिर हम लोग मेंटेनेंस भी किए, इसको करते रहे. इवन कॉरपोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है. एंड कल रात को 2 बजे ये टूट के गिर पड़ा. पहले से टिल्ट तो हो गया था, टेढ़ा हो गया था. रात को 2 बजे के आसपास ये टूट के गिर पड़ा. खतरा है ये बिल्डिंग? खतरा तो बहुत ज़्यादा है, खतरा तो बहुत ज़्यादा है, बहुत ज़्यादा है. कभी भी ये तो कल रात को हुआ, नहीं तो नीचे जो आप दिख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं, और वर्किंग आवर्स में होता तो कुछ जान हानि हो सकता था. और जो दूसरे इस कॉम्प्लेक्स में बिल्डिंग है उसकी क्या हालत? ये बिल्डिंग सबसे ख़राब है, ये जो ये टावर है. बाकी टावर्स में थोड़ा बहुत तो है, बट उतना ज़्यादा नहीं है. आपको क्या लगता है इसमें? रिकन्स्ट्रक्ट करना सजेस्टेबल है, तोड़ के रिकन्स्ट्रक्ट करना. सुब्रतो दास, यहाँ पर मेरा ऑफिस है सामने की तरफ.